તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયો સાથે। તો હું તમને આજ બતાવી રહ્યો છું મારી વાડીમાં મેં अच्छा तुमको सिखा दिया है अच्छा મારી પોતાની વાડી છે જ્યાં મેં રચકો વાવ્યો છે ભેંસા માટે। તો તમે જોઈ શકો છો ગાઈસ, હજુ રચકો ઉગી રહ્યો છે। જો તમે જોઈ શકો છો હજુ શાહની પૂરે આ સાઈડ તમને દેખાઈ જશે, તમે જોઈ શકો છો આ साइड रचको से गाइस, हजू नानो से तमे समझो गाइस। तो ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। आ मारी वाड़ी से गाइस, तमे જોઈ શકો છો કેમ કે મારી વાડી બહુ નાની છે, બહુ મોટી તો નથી। આ સાઈડ એરંડા છે ગાઈસ, પણ ઠીકા ઠીક છે, તમે જોઈ શકો છો। અને આ છે ગાઈસ મારી बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में। बोरवेल તમે જોઈ શકો છો, અમારો બોરવેલ છે। તમને થોડુંક નજીક જઈને બતાવી દઉં તો ગાઈસ તમે જોઈ શકો છો આ મારી મોટર છે અને આ છે મારો કૂવો, તમે જોઈ શકો છો ગાઈસ। આ મારો નાનકડો મોટર છે, તમે જોઈ શકો છો। અને આ ફરતે બધી મારી વાડી છે। આમાં તો એરંડા છે અને આમાં તો આપણો રચકો વાવ્યો હતો। એરંડામાં જાજો દમ નથી, તમે જુઓ જેમ કે પહાણ વાયેલા હતા તો જાજો દમ નહીં। ને પહેલી મકા તમને દેખાઈ રહ્યું છે ને એ મારી બીજી વાડી છે કે મારું બીજું ખેતર છે, એમાં જાર કરી દેતી। તો અત્યારે જે જારને એ કટિંગ કરી નાખ્યું છે। તો ચલો ગાઈસ તમને એ પણ બતાવી દઉં કે એ ખેતરમાં જાર છે। તો મારા વિડીયોમાં બના રહેજો, હું તમને બતાવી રહ્યો છું મારી જાર જે કટિંગ થઈ ગયેલી છે। એ કટિંગ કરેલી જારમાં ગાઈસ આપણે કરવાના છે ઘઉં। આમ તો ઘઉં ઓલરેડી બધાને મોટા મોટા થઈ ગયા, પણ આપણે ગાઈસ આ વાડીમાં ઘઉં થોડાક લેટ થઈ થવાના છે, તો તમને બતાવી દો ગાઈસ। ચલો આ જોઈ લો, આમાં જાર કટિંગ થઈને ઊભી છે, જોઈ લો મિત્રો, આપણી જાર કટિંગ થઈ ગઈ છે। આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।